અરે ભાઈ અચૂક તમને કહું છું લે મોનો કળિયાલ આલી દો. અરે ભરતજી તમે સમજતા નહીં. જો હું તમને કળિયાલ આલી દેયો તો પેલો ભત્રીજો મારા અભિકને મહી નાખશે. અલે એ બધી જવાબદારી અમારી. કશું નહીં કરે રહ્યો. ના ભરતજી ના, મને વિશ્વાસ આવતો નહીં. આ એટલે અમે તમારા ઉપર વિશ્વાસ કરો એમ? બાપુજી ખાલી મને અડધો કલાક માટે જવા દો ઓયથી. ઓયથી જવાય દે ને તમે તરત પાછા આવશો એમ? ઓયકણ નહીં આવું વર્તો ભાઈ. હા એટલે ચોથી આવો, તમારા પર વિશ્વાસ હવે હું ના કરું. કેટલા બનાવશો? એટલે કેટલા વખત છેતરી ગયા તમે? હવે નહીં શત્રુ, સાચું કહું છું, નહીં શત્રુ. આ છેલ્લી વખત તમે આયા તો તમે જૂઠું જ બોલ્યા તો, હાસું નહીં બોલ્યા મારા જોડે. બાપુજી 2 મિનિટ ભત્રીજાનો ફોન આવ્યો. હેલો બોલો ભત્રીજા. ચોકડ થી લે આયા, ચોકડ થી. ભરતજી શાંતિ રાખો હરીભાઈ, શાંતિ રાખો. બોલ ભાઈ. હરી હા તું આપણે છે બોલ બોલ, ચોકડ થી લે તું. ચોકણ બોકણ નું એડ્રેસ ના પૂછ, મારી વાત સાંભળ. હા કડિયા લાલી જા અને અભિક ને લઈ જા. અરે ભત્રીજા અભળ મારી વાત. કળિયાલ તને મળી રહે બસ, પણ તું અભિકને કશું ના કરતો. અને તું એમ કે અમે ઘડિયાળ લઈને ચોકણ આવો. એવું છે એમ? હા એટલે હરીને હું એટલું કહેવા માંગુ છું કે તે બહુ મગજ દોડાયું, બહુ માઇન્ડ દોડાયું છે. એટલે હવે તું કોઈ ચાલ રમવાની કોશિશ ના કરતો, કારણ કે તારાથી મોટી ચાલ હું રમીને બેઠો છું. અરે ભત્રીજા મારી જવાબદારી. તારા હાથમાં ઘડિયાળ તને મળી રહે. હા એટલે ભરતજી હું પાગલ છું, પાગલ છું. ચમ એટલે તમે મને ઘડિયાળ લાલ દેવો એમ? કશો વાંધો નહીં, મારી વાત સાંભળો. ઘડિયાળ લઈ અને આપણે ઊંડી તલાવડી આવી જો. એવું એમ ને? હા હારું હેડ, કશો વાંધો નહીં. ચલા વાજે આવું કે અલ્યા અલ્યા નીરમા મારી વાત વભર. કેટલા વાગે આવે કે? હા કેટલા વાગે એમ? 5:30 વાગે. 5:30 આવા છે, આવા છે. હારું હેડ. અને વભર મારી વાત, હા અભિકને કશું ના કરતો હો. હા એટલે જેટલી કળા મારી વાત સાંભળો. હમ હરીને કે તારા અભી કે ખાવા પીવાનું બંધ કર્યું છે, થોડોક જ દાડાનો મહેમાન છે. તને ઘડિયાળ મળી જાય લ્યા. હા તો મારી વાત સાંભળ કે ગોમ વાળાની વાતમાં ના આવતો, મફુજીની કે ભરતજીની વાતમાં તું ના આવતો. તારા છોકરાને જીવતો રાખવો હોય તો ઘડિયાળ લઈ અને ઊંડી તલાવડી આવી જા. હા હું આવું છું, 5 વાગે આવું છું. અને તો કોઈ પણ ચાલ રમવાની કોશિશ કરીને તો અભિક નું પ્રાણ પંખીડું ઉડી જાય. હવે મૂર્ખા વભરે મારી વાત કે તું ઘડિયાળ નો લાલચુ છે. ઘડિયાળ જેટલી ગળા તને નહીં મળે ને એટલી ગળા મૂર્ખા તું અભિક ને કશું નહીં કરી. હા તો મફુજી તમે બહુ સમજણા છો, અને આવી નાવી સમજ તમારા મગજમાં રાખજો કે હું ઘડિયાળ માટે હાલ પાગલ છું અને ઘડિયાળ માટે હું ગમે તે કરવા તૈયાર છું. હા હા તને પાગલ જ કરવો છે મારે, તું શાંતિ રાખ. મફુજી ભત્રીજા કશું નહીં કરે. હવે મુઢા તે બાહો ઘડિયાળ ચોકણ છે, ઘડિયાળ લઈને જવું પડશે. મારા હાથ ખોલો, હું કહું. ના હાથ નહીં ખોલવા. હાથ ખોલો, હું જોઈ નહીં જાઉં. ખોલવા છે. જો મફુજી, હા હું ઘડિયાળ તમને બતાવું. હમ મને વચન આલો કે મારા અભિજ્ઞ તમે કોઈ નહીં થવા દો. હા હા વચન આલો, તારા અભિક ને કશું નહીં થાય. ઘડિયાળ આજ ગોમમાં છે, હા આજ જ ગોમમાં છે, મારા ઘરમાં છે. ઓવે બેહડો બતાવો. લો બતાવો. વન છોડો. ઘૂમતા આકા પેલા લઈ લો. મફુજી પણ હવે શું છે? ના બોધી રાખો. તમારા ઉપર વિશ્વાસ તો ના આવે લ્યા. બોધો. હેડો. હેડો. અરે ભાઈ બારો આટલે. કેમ? હવે તમે મને ઘડિયાળ બતાવો ને હું ઘરમાંથી લેતા આવું. પણ હું આવું અંગાત. ના આટલોય વિશ્વાસ નહીં આવતો હરીભાઈ મને. બતાવો. બોલો કેવા મોટા પગ ભર્યા છે? તિજોરીમાં 8 નંબરનું ખોનું છે, એમાં એક બીજું નાનું ખોનું છે, એમાં પડી છે. એવું છે એમ? ઓવે ઘરની ચાવી ચો છે? આ બોયમું. વાહ ભાઈ વાહ. જો મફુજી બધા હોય કણ બારે જો મફુજી કોઈ આવે ના. હા એ તો વાંધો નહીં. અરે પણ ની જવું, ફૂમતે શાંતિ રાખો કે ઘડીક. મફુજી ઈરા નહીં જોય હવે, ચોય નહીં જોય હવે. ડાયા છે, ગોડાય નહીં, પૂછો. અરે પણ મફુજી તોય ઈશ્વર ના કરાય, આ ખેગાર છે. અરે જોકી દોડતા
બાપુજી આ તો ખોલો હવે. હે હરી હા. નાનપણમાં તું ભણ્યો હોત ને તો તારે CID માં નોકરી આવત. બોલ કેટલું મગજ છે તારે? મગજમાં તો બધા એવા જ છે, તમારા મગજ કોઈ કમ નહીં. પણ વાયન જેટલું તો નહીં અમારે. હવે ઉભો રહે હો, હવે તું ચોય નહીં જોય. કશું વળે એવું નહીં હવે. બાપુજી મળી જઈએ. હા મળી જાય. વાહ ભાઈ વાહ, બાપુજી આ ઘડિયાળ તો છે જ. આપણી મુઠા જિંદગીનો સવાલ છે ને. ભૂમતા કાકા તમે હાથ જોડું લે જો હોય તે આવતા રહો લે. નહીં ઘૂમતા કાકા, લે ફૂમતાઈ, આપણે બે તો ભાઈબંધ છે. મજાક કરવાનો ટાઈમ નહીં. અલે ફૂમતાઈ, અભિકનું તો વિચારો. ભૂમતા કાકા ફૂમતાઈ, મારા છોકરાની જિંદગીનો સવાલ છે. એ ના ભૂલો, આપણા ગામનો છોકરો છે. હું મારી જમીન જાયદાદ બધું તમારું નામે કરી નાખશો ભાઈ. એ ઘૂમતા કાકા, એટલે અમારા બે જીવ ના બાળો તો અભિક ઉપર તો જીવ બાળો. એ ડાબડી મુઢા, અરે ભાઈ રોશો નહીં. બાપુજી હવે મારા રફીકની ચીમરી સોડાવશે બધા. બધા હારાવાના થાય, પણ આ મૂર્ખો ચો દોડ્યો છે, ચો ગાયબ થઈ ગયો. પણ હવે આરા ગાયબ થઈ ગયા છે. એને ચો ગોચ્છા આપણે મળશે. આ દોડ્યા એ વખત કોક છૂટું તો છોડવું તું, કોક રોડું બીજું છોડવું તું. હા ફૂમતાઈ, છેતરી જો આર્યો, છેતરી જો. મારું તો માનો. હું બધું હાલ દે એને જે જોતું હોય છે એ હાલ દે. બધું અબળતો છે આ ડાબડી મોટો, આટલામાં જ છે, પણ હવે ખોળવો ચો નહીં. બાપુજી તમે વચન આલ્યું તું મારા છોકરાને કોઈ ના થાવું જો, મારા છોકરાને કોઈ ના થાવું જો હોય. તમે ચિંતા કરશો નહીં. અરે મજાક જ કરતા હશે. ઘૂમતા કાકા મજાક બહુ થઈ ગઈ. ઘૂમતાઈ, મફુજી, ઘૂમતા કાકા મજાક બહુ થઈ ગઈ. એ મફુજી, હા, આ ઘડિયાળની લાલચ એવી છે કે કોઈ હાથમાં નહીં આવે. એના તો હાથમાં નહીં આવની, પણ હવે આપણે કોક વિચારવું પડશે. પૂછ્યું કેમ થયું? ફૂમતાઈ ફૂમતાઈ આદ ઉપર ના જો તમે હો. હોય છે. હા? આ ડાબડી મોટો હોય જ છે. ફૂમતા કા અચૂક કહું છું, જે દાડા હાથમાં આવશે ને ત્યારે કોઈ નહીં મેલું. ફૂમતા કા ફૂમતા કા ફૂમતા કા એ ફૂમતા કા ફૂમતા કા ફૂમતા કા હદ થઈ ગઈ હવે. હદ થઈ ગઈ હવે. પથારી મું ફેરવી નાખ્યો હો. હા? શું થયું? ફૂમતા ભાઈબંધ હંગાત નાખો. એમાં પૂછી અલ્યા ક્યાં મૂર્ખા આખી જિંદગી ગાયબ થઈને ફરતો હેડજી, પણ હાલ ઘડિયાળ હાલ કે પેલા અભિકને છોડાવવા જ આવું છે. હું હાથ તો હાથ તમને ઘડિયાળ હાલ દે બસ હાથ તો હાથ હાલ્યો. એમાં પૂછી સોડા છે અરે. અલ્યા ફૂમતા મારા ઉપર શું રી કાઢો તને? ઉભા રહો તાણી અને આ બાજુ. હમણાં આવતા રહો બધા, હમણાં આવતા રહો. આવતા રહો હમણાં. હા હા. આવો આવો હમણાં ખાઓ તમે. તારે આવો આવો આપણે. હા? દાપડો દાપડો. મફુજી કેટલા વાગ્યા મફુજી કેટલા વાગ્યા? 5 વાગે પેલા કણ જવાનું છે ઘડિયાળ લઈને. અલ્યા શાંતિ રાખો કે આ મૂર્ખો દેવા માંડ્યો છે, હાથ ઉપાડવા માંડ્યો. પણ હવે ઘડિયાળ તો પેલા લઈ જાસ, આપણે શું લઈને જા? હાઈ કર. ફૂમતાઈ, હદ કરી તમે. ફૂમતા કા હદ કરી તમે. ડાબડી મોટા. હરીભાઈ, આ તમારા કરતું તો તમને નળે છે. આ બુદ્ધિ તમારી ભૂલ, તમને નડે છે. આ તમારા છોકરાને તમે ખોઈ લેવો. ફૂમતા કા તમારા છોકરાને ગમે તે થાય ને તો એના જમેદાર તમે જ છો. અલ્યા ઓય છે, હા હા ઓય છે. બાપુજી હોય છે પણ દેખાતા નહીં. હજ કરી નાખ્યું અને
એટલે ડાબડી મુંડા મસ્તી કરવાનો ટાઈમ નહીં લે, જિંદગીનો સવાલ છે. ખરેખર આ મિસ્ટર ઇન્ડિયા બની તો ખરેખર હવે તો જૂની યાદો તાજી થઈ ગઈ છે. ભૂલે ચૂકે સોપ દબાઈજી ને હાજર થઈ ગયા તો એકી રોડે માથું ફોડી નાખ્યું. એટલી બધી રીસાળી છે ડાબડી મુઠા ઉપર. હજી કન્યાસી માં પૂજી હોય ને હજી કન્યાસી. મારો તમારો વિશ્વાસ કરવાનો. અલ્યા, ચોસ હાર્યો, ચોસ. લે, દશમાં. હવે સોડા કે શું છે? પેલો ગાયબ થઈ પડે, ચોસ. ખરેખર હવે તો એવું જ ચાલી લીધું છે કે આજીવન ગાયબ જ રહેવું છે. ઓય ઉમતાઈ ધૈર્ય રાખો, ધૈર્ય રાખો, ધૈર્ય રાખો હાથમાં. ધૈર્ય રાખો, ખબર પડે, ધૈર્ય રાખો. મારે તમારો વિશ્વાસ નતો કરવાનો લ્યા. તમારા વિશ્વાસ મેં તમને ઘડિયાળ બતાવી અને પેલો લઈને ગાયબ થઈ ગયો. એટલે કને કહ્યા તમે? હા, બચન કહું છું. અરે મોટા મોટી ભૂલ તો તમારી છે લે. મારા હાથમાંથી ઘડિયાળ જી છે. મોટા મોટી ભૂલ તો વાયની છે. જો હાથમાં ઊંચી કરવાની આવતી હતી. એટલે હાથે કરીને આલી છે? અલ્યા હું તો આમ કરીને હમીરે જોયું નતું. ભૂલ ભરતજીની છે. ચૌહાની અલ્યા તમારા ઘડિયાળ મને હાલવાની જ નથી. મફુજી તમારે વિશ્વાસ કરીને આલી હે. કેમ વાયન નહીં આલી, વાયન નહીં આલી? ઈ વાત સાચી છે, તમે મારા પર વિશ્વાસ કર્યો પણ મને ઘડિયાળ નથી હાલવાની. તમારા ગુંજામ મેલ દેવાની હતી. તમારા ગુંજામ ઘડિયાળ મેલી હોત તો કશું ના થોત. ના મફુજી, કાલ કોક ઉઠીને કે ભરતજી લાલચ દાજી હતી એટલે મેં તમને આલી હતી. તમારે ઓમ નથી કરવાની. પણ મને ચો ખબર હતી. અરે લડવાનો ટાઈમ નહીં બાપુજી, મારા છોકરાનું વિચારો કે. હરીભાઈ હા, શું થયું? શું કહ્યું? અલ્યા એ અલ્યા દશમન ને કે જબ ખાકે ઘડી વાર. શી રીતે જબ ખાવ લ્યા? હે તું 2 વારના ઘડિયાળ લઈને ગાયબ થઈ ગયો તો જલસા કરીને આવ્યો, રૂપિયા કમાઈને આવ્યો છે. હું શી રીતે જબ ખાવ હે? મફુજી શું કરવાનું બાકી શું કરવાનું? પેલે 5 વાગ્યાનો સમય આવ્યો છે અને આ ડાબડી મોટો ઘડિયાળ લઈને ગાયબ થઈ ગયો છે. મારા અભિકને ચીરી છોડાવશે આપણે. છોડાવશો, ચિંતા કરશો નહીં. ભત્રીજાને કહી દે કે ઘડિયાળ લઈ ગયો છે ડાબડી મોટો. અરે પેલો મહિના છે, બંદૂક છે એના જોડે. ના ના કહેવાય મફુજી ના. એક પ્લાન છે મારા જોડે અભિકને બતાવવાનો હજુ. શું પ્લાન છે? એ પણ તમને હાલ નહીં કહું. તાણી બધા હેડો ક્યાં. હેડજો જલ્દી હેડો. ખરેખર અભિક તારો કાકો એટલો સ્વાર્થી છે ને કે આને ઘડિયાળ આગળ તારી કોઈ કિંમત નહીં. પણ અભિક તને કહી દઉં કે અમે કાકો ભત્રીજો એટલા નિર્દય છે ને કે જ્યાં સુધી અમારા હાથમાં ઘડિયાળ નહીં આવે ને એટલી ઘણા તને છોડવાના નહીં, ભલે તું મરી જોય. તારો કાકો તું આ જીવનના કાકા ભત્રીજાને યાદ કરશો. કશો વાંધો નહીં કાકા, આ અભિક છે મરવાનું ગમાડશે પણ કાકા ભત્રીજાના હાથમાં ઘડિયાળ આવશે તો કદી નહીં ગમાડે. ઘડિયાળ કાકા ભત્રીજાના હાથમાં આવશે એ અભિક નહીં ગમાડે એમ? તારા બાપે હરીએ ઘડિયાળ આલવા માટે હા પાડી દીધી છે. થઈ ગયો આનો બાપ તૈયાર થઈ ગયો. કાકા મેં ફોન કર્યો એટલે હરી તૈયાર થઈ ગયો છે અને ઊંડી તલાવડીનું એડ્રેસ આપ્યું છે. પણ કાકા આનો બાપ હરી રહ્યો નહીં, એ ગમે તે ચાલ રમશે. અંગોમ બાળા તો એનો સપોર્ટ મળશે. હવે અંગોમ બાળા આપણા હાથમાં ઘડિયાળ ના આવે ને એ માટે કરી અને હરીને પૂરેપૂરો સાથ આલશે. પણ ભત્રીજા તું બહુ ચેતન રહેજે, બહુ ચેતન રહેજે. જેમ કે આનો બાપ હરી બહુ ચાલાક છે. ઈર્યો 420 છે નહીં તો આપણે 840 છે. સાચો. અને આના 840 નો હું ઝટકો આલ્યો. હવે એને પ્લાન બનાવ્યો છે નહીં તો એનાથી મોટો પ્લાન મેં બનાવ્યો છે. એવું એમ ને? હા. એટલે કાકા હું અત્યારે જઉં છું ઊંડી તલાવડી અને ઘડિયાળ ઓરિજિનલ મારા હાથમાં આવશે ને તાણી એ ઘડિયાળ લઈ અને હું ઓય આવ્યો અને ઓય આવું નહીં પછી આ કાર્ટૂનને આપણે છોડશું. બરોબર. એ સિવાય મને છોડવો નહીં. બરોબર? એ માટે નહીં આવે ભત્રીજા, એ તારી ભૂલ છે. ઘડિયાળ તારા હાથમાં નહીં આવે. નહીં આવે એમ? હા, નહીં આવે. હવે તારો બાપ હરી ના પાડશે નહીં તો છે ને સમજદાર માણસો અંગાત છે. મફુજી છે, ભરતજી છે અને મફુજી ભરતજી એટલા દયાળુ છે ને એટલે તારો જીવ બચાવવા માટે ઘડિયાળ આવશે. હુએ કાકા હું ઘડિયાળ લઈને આવું ને એટલે ઘણા સૂટવા ના જોવે. અને હવે વાંધો છે ને ખાવા પીવાનું અને પાણી બંધ કરી દેજો એટલે વાંધો પાવર ઉતરે.
ભરતજી શું આઈડિયા છે કેજો? અરે હરીભાઈ કહું છું બધાને બાજો. અરે 5 વાગે પેલા કઈ પોકવાનું છે. હા હા આપણે ટાઈમ ટુ ટાઈમ પોકશે અને છોકરાને બતાવશે. હવે વાપરો મારી વાત. હા એ બરોબર છે. અને બીજી વાત ખાસ વાપરજો હો કે આમો કોઈ ચાલાકી ના કરતા નકે છોકરાનો જીવ ખોઈ બેસો. કોઈ ચાલાકી નહીં કરે બસ. હા તો હેડો. ડાય પણ ડાયા ના થતા કોઈ. હા શું થયું? અલ્યા, બપોજી આરો ડાબડી મૂઠો હોય છે. હંગાત ને હંગાત ભરી રહ્યો છે. અરે હંગાત ને હંગાત ભરી રહ્યો છે પણ હોમે આવતો નહીં. ચોસી લે દશમન. આ ડાબડી મોટો હોય કરે આવ્યો ઘૂમતાય. અલ્યા તારે મુઢા તારું છોડતો નહીં. હે ભરતજી હા આપણે હાર્યો આઈડિયા તો સારો લાયા છે પણ આ ડાબડી મોટો અંગાત ને અંગાત છે ને અંગાત આવીને આપણો પ્લાન બગડાવશે. ના બાપુજી એ હોમે તો નહીં આવી. હોમે આવશે ને બૈડા તૂટી જાય એના. હા એ વાત સાચી છે. જો ઘૂમતા કાકા તમે ઘડિયાળ લઈ ગયા છો બરાબર. ગા ધીમ ફરતા હેડો પણ યા અવનમાં હાડકું ના નાખતા હો. છોકરા હમું જોજો. ઘૂમતા કાકા હજુ ખાવેલું છે મજાક કરતા હોય તો આવી જાઓ મેદાનમાં. મફુજી ટાઈમ જાય છે ફટાફટ વધી હેડવાનું કરજો. 2 મિનિટ. ફૂમતા કાકા હવે તમે વાપરતા હોય તો વાપરો કે ઘડિયાળ તમારી જોડે રાખવી હોય તમે તાર રાખો. અલો તઈ ફરવું હોય તો ફરતા હેડો પણ મહેરબાની કરીને અમારા આ પ્લાનમાં તમે આડા ના આવતા. જેમ કે તમારી નેની ભૂલના કારણે એક છોકરાનો જીવ ખવડાવશો ને તમે. હા એ વાત એટલે મહેરબાની કરીને જપી જો. અન ફૂમતાઈ જો ભૂલે ચૂકે તમે મારા હાથમાં આવી ગયા તો 2 વર્ષની રી બારે બાર જાહે હો. લે બંધ થોકી લે. હાજર નહીં રાખું તમન. અલ્યા પણ હાલ ના બોલશો કે ખબર છે પેલો ગાયબ છે તોય બોલ બોલ કરે છે વચ્ચે. કશો વાતો નહીં. ડાબડી મુઢો હો મારતો ચીપટી ઘણા મારશે. એટલે બંધ થોકે અરે આપણો નરસી હેડવાનું કરો વઈથી. એ અભિક. એ અભિક. એ અભિક. એ લ્યા તારી આ તો મરી ગયો. મને લાગે મને 2-3 દાડાથી કાઢી દીધું નહીં એટલે નો પત્રી તો આધાર નહીં હલવેતા હે. અભિક. મને હલવાઈ નાખ્યા. અભિક. देखो ताले ए अभी ए ए बत्री दो तो यो अभी 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 જાગના ચાલાકી હરીજી હા તલાવડી તો આવી જઈ. ભત્રીજો જો છે
આ હું એમ જ કહેવા માંગુ છું. ભત્રીજા એ ભત્રીજા, ચો થઈ લ્યા હવે એમ બોખા કર્યા હાટે હીરો નહીં આવે. આગળ હેડો. ભત્રીજા, એ ભત્રીજા, એ ભાઈ શાંતિ રાખો કે એને ગરજ છે. ભત્રીજા, નહીં મોને, અરે નહીં મોને. એ મારો બતાવ્યો મારો આઈ જાય એમ ને. વાહ ભાઈ વાહ, છોકરાનો જીવ તો વાલો છે એમ ને. વાલો તો હોય જ કે તમને ઘડિયાળ વાલી નહીં ઘડિયાળ અભિક ઘડિયાળ જેવી મારા હાથમાં આવશે ને એવો અભિક તમારા ઘેર જતો રહે. પાક્કું પાક્કું. એવી શું ગેરંટી? હા, એવી શું ખબર પડે અમને? બકાવાન ધંધા કરે તું? બકાવાન ધંધા નહીં કરતો. મારા હાથમાં ઘડિયાળ આવશે એટલે હું ઘડિયાળ લઈને મારા કાકા જોડે જ આવ્યો. આમ પછી અભિક છૂટશે. એટલે અભિકો તારા કાકા દોડે છે? હા, ચોકણ છે હીરો મોટા માથાળો? હે? ઈર્યું કેવું હોત તો પછી. કોઈ દોડી લઈને નહીં આવ્યો તું તારા કાકા? એટલે મફુજી તમને સારી રીતે ઓળખું છું, હરીને સારી રીતે ઓળખું છું. ઘડિયાળ લાવો ટાઈમ પાસ કર્યા વગર. ઘડિયાળ લઈને તું શું કરે છે? એટલે રહે ચોકણ જાય મૂર્ખા. સોનો મોનો મોની જા. બાપુજી શાંતિ રાખો કી. ઘડિયાળ આલું છું હાલ દેજો. અરે ભાઈ નહીં આલવાની એમ જનતમ અભિકો જો શક્યા પેલા. અભિકો પટ્ટી જાહે. અરે બાપુજી હાલ દો કી. હરીબા તમારા છોકરાનો જીવ બચાવવાનો છે કે નહીં બચાવવાનો? બચાવવાનો છે ઘડિયાળ મફુજી આલુ. લે ઘડિયાળ મિસ્ટર ઇન્ડિયા. એટલે હું પાગલ છું હું. ભત્રીજા તું બોલીને બીજું બોલે છે. એક ઘડિયાળ માટે ડુપ્લિકેટ ઘડિયાળ માટે બસ બાપુજી વાર નહીં થાય હો, વાર નહીં થાય. પણ હરીભાઈ તો છોડી મેં. આ ધરી છે કે ડુપ્લિકેટ ઘડિયાળ માટે કેટલો લઈ ગયો તો ખબર છે ને? દીવ લઈ ગયો તો. હા, અરે એનામાં ને તારામાં ફરક શું છે? આ તું કેટલો લઈને આવ્યો છે? હું ચીવરીત માની લેવ કે આ ઓરિજિનલ ઘડિયાળ છે. ગાયબ થા. અલ્યા ગાયબ થાય તો હાથમાં નહીં આવે. હાથમાં નહીં આવે તો પછી પટી જાહે અને આની લાશે નહીં જડાય. તું ભાઈ ઘડિયાળ લઈને જતો રહે નહીં? ગાયબ થા. અલે ઓરિજિનલ છે લે. ગાયબ થા. ગાયબ થા. દબાય, સીધ દબાય. ચાલાકી નહીં હો, ચાલાકી નહીં. ગાયબ થા. દબાય. ગાયબ. અરે બા ગાયબ. ભત્રીજા એટલે શું આ ભત્રીજો પાગલ છે? તમારી ચાલની ખબર નહીં એટલે તો હું અભિક નવા લાયો નહીં. સાચી વાત કરું છું હવે મારી વાત. હાલ ઘડિયાળ મારા જોડે નહીં. ઈ રીત છે કોક ખોટવાણી છે. ખોટવાણી છે. ભત્રીજા હાલ ઘડિયાળ મારા જોડે નહીં. ભત્રીજા હમણાં લાવો. હવે ગાયબ કરું આગળ. ગાયબ કરું. હે? નાખો. મારી બંદૂક થી તું મને બીવડાવતો તો યાર. મેં નાખો મને. માય નાખો ને હવે તું મરી જો. અભિક છે. નહીં કહું. મરી જાય તોય નહીં કહું. નહીં કહું. તું મરી જાય ને તો હવે કોઈ ફરક પડતો નહીં. અભિક જો છે કહી દે લ્યા. કહું કે કાલે નહીં કહું. અંતની એ કહું, કળિયાલના સપના ભૂલી જાજે. કળિયાલ જતી રહી, અમાર જોડેથી જતી રહી. હા, અંતન પાટું કોને મેલ્યો? ઈ ઘડિયાળ વાળા. ચાલ રમી જાય એમ ને. ચાલ તો અમારા આગળ રમાણી છે. ડાબડી મુઠો લઈને ઘડિયાળ જતો રહ્યો છે એટલે અમારે નકલી ઘડિયાળ લઈને વાકડ આબુ પડ્યું. ભત્રીજા અભિક ચો છે હજી સુધી કહી દે. બતાઈ દે, બતાઈ દે. ઘૂમતે આ ઘડિયાળ તમને હજમ નહીં થાય. બહુ પસ્તાવો. તમે હજુ કહું છું કે બહુ પસ્તાવો. હા, ભત્રીજા હજી તને કહું છું તારે જે જોતું હશે ને ઈ આલ્યો હું. ખાલી મને અભિક આલ દે. ઘડિયાળ ઘડિયાળ મારા જોડે નહીં. આને તો કોઈ ફરક જ પાવર ના પડતો કર, નહીં. પાવર ના કર ને તારી બંદૂકે તને જ પટાઈ નાખ્યો.
એ અલ્યા જોકા બોલો મારી વાત સાંભળો. ઓ ભાઈ જેટલી ઘણા બાપા! હું જીવતો છું ને એટલી ઘણા અભિક જીવતો છે. આ એટલા અભિક તારા જોડે છે ને એટલે જ તું જીવતો છે ને આટલી ઘણા તું જીવતો ના હો એટલે હું તો કહું છું કે અભિકને કશું નહીં થાય મને નાહી દેજો તળાવમાં જાય તાકાત છે? અલ્યા તાકાત છે બાપુજી! મારી વાત હરીભાઈ હા ભરત અભિકો ચોર તો છે અભિક તો છે. એ ભરો શાંતિ રાખો ઘડિયાળ લેશે ને તો ખાલી મોણા ગાયબ જ થાય પણ હારી વસ્તુ આપણે રાખવી નહીં ફાય કોને તળાવમાં નાખવી છે કેમ કે હારી હશે ને તો 1000 ઓછો કરશે સાચું બાપુજી એટલે હારી દવા દઈશું તળાવમાં બાપુજી! બોલ બોલ હવે. હા? બોલ અભિક તો છે અભિક તો છે. અભિકના સપના જોવાનું ભૂલી જા. તારો અભિક જો હવે. અભિક અભિક કાકા ઘડિયાળ ઘડિયાળ તમ કશું નહીં. ઘડિયાળ જઈજી કાકા. અરે ઘડિયાળ ના કુવામાં તને કોઈ નહીં થયું ને? અરે કાકા મને કશું નહીં થયું. ઘડિયાળ જઈજી. એ મફુજી એના બે બેટાડજો આ બધા ખેલા જ એને કરાસી હારી અભિકુ છે ઓય હારી અભિકુ છે એ છેગરજી પકડજો પકડજો બધા નાટક જ તે કર્યો છે હા? ભરત કાકા એ બંધા શું છે ભરત કાકા શું છે બંધાપ શું છે હાથને ઉપાડો. અને ઓહો અલ્યા ઓને મોઢેથી મશહૂર ના ઉડતી આ સંસ્કાર આલ્યા છે આ વાડે મુઢે સડાયો છે કાળીએ આધુ કાચવા ફુંગરોય છે એય બંધા. હરીભાઈ કાબુમાં રાખજો હરીભાઈ કાબુમાં રાખજો હજી કહું છું હારું. તમને ભારે પડશે હાર્યું હારું બંધ પણ મારી વાત હજુ તું છોકરું છે મફુજી હું સમજાવું છું. અલ્યા શું થોડી સમજાવો તમે ભલા આદમી સમજાવો છું આ જોજો આ ચેવા ફુંગરોય છે તમે સમજાયો તો આના ખેલ છો અરે હવે નહીં બોલે. બંધા કિલ્યા બંધા ખબર નહીં પડતી. ચીવી રીતે આવ્યા તું? હા કાકાને પાડીને આવ્યો કાકાને પાડ્યું પાડ્યું. જોઈજો. ઈ કણ છે હા મફુજી હવે નહીં બોલે હો હવે નહીં બોલે. અને શાકરા બેકરા કપાઈ નાખો હારું મોટું દેખાતું નહીં અમી રીતે પેલા જ જો લે જો એ કઈનો બતાવતો નતો આવતો રહ્યો લે હે લે કડિયા લવે લે. મને મારે ભત્રીજા તું તો છેટો જ રહેજે અભી જો ભાઈ તારા બાપના એટલા ઓક્સી તારા એટલા ઓક્સી આ ભત્રીજાના એટલા ઓક્સી એટલે તમે શાંતિ રાખો લે અરે પણ ભરત કાકા ઘડિયાળમાં હક અમારો લાગે છે હા, પેલા તે ઘડિયાળમાં તો પણ મારી વાત ઘડિયાળમાં હક તારો લાગે છે ઘડિયાળ તારા ભાઈ નથી તારા ડોહા ભાઈ નથી લે પડી રહું તું કી કર હા ઓન મારવા ચમ આવ્યો તું અરે અરે ચેડે ચેડે આવ્યો તો મારા કાકાના તે શું લઈ લીધું તારા કાકાનું ચેડી ચેડી આવ્યો તો હજી ચેડે ચેડે હમણાં નતો જો તારા બાપે બધાના વાશામાં ધૂળ નાખીને ઘડિયાળ લીધી છે. ભાઈ છે ભાઈ બાપે હરીબા શાંતિ રાખો બધાય શાંતિ રાખો કહું છું નક મજા નહીં આવે હોય કલ પણ હું જો કઈ બોલું છું. શાંતિ રાખ લે એમાંય હારે ચાલ રમ્યા તા તારું શું થયું લે કાકાજી? હા ચંપલ કાઢી નાખે ચપ્પલ ફૂમતાઈ એટલે આ તારી આ ડાબડી મુઠા કોઈની ચપ્પલ કાઢીને દોડ્યો છે ને શું કરવું આનું? ભિખારી મફુજી હા ફૂમતાઈ ઘડિયાળ તો લઈ જશે એનો કશો વાંધો નહીં પણ હરીભાઈ 2 વર્ષમાં જે સંપત્તિ ભેગી કરી છે ને એમાં આપણો બધાનો ભાગ થાય હા એ વાત સાચી છે અમુક ભાગ ના આલો હોય તો તમે તાર ધર્મા તું કરી નાખો હા એ બરોબર છે એમાં ધર્માતું ના હોય ભરત કાકા શાંતિ રાખજે શાંતિ રાખજે અરે પણ કાકા ઘડિયાળ તમે મારા બદલે લાયા હતા, તો ઘડિયાળ મારી લાગે એટલે ઘડિયાળ તારો બા નતો લાયો હવની પહેલા ઘડિયાળ તો હું લાયો તો હું અરે પણ તમે મારા કાકાને ઘડિયાળ આલ દીધી હતી આ તે કશો વાંધો નહીં ભાગ ના લો તો કોઈ નહીં હરીબા તમે તાર જો હતા ને એ પાછા જતા ના મફુજી ના. અમારા ગામમાં તમારો રહેવાનો અધિકાર અરે એક નહીં જ રાખવાના હે ને હા. બધા નહીં જવાયથી જુઓ તમે કોઈ એમ કરવા માટે હું તૈયાર છું બરાબર પણ ગોમ મેલીને હવે મારે ચોય જવું નહીં અને તમે સંપત્તિમાં ભાગ માંગશો તોય હું હાલવા માટે તૈયાર છું. અરે મફુજી હવાર દાડો ઉગે એટલેથી ચિંતા તે રાતે ઊંઘું એટલી ગળા આ ઘડિયાળમાં તો હેરાન થઈ ગયો છું. અરે 2 વર્ષ હું બહાર રહ્યો છું પણ બીકમાં મફુજી એક દાડો મેં ધરાઈને ધોન નહીં કાઢું. ચોથી ખો હા અને ચીડે છોકરો એવો બનાયો તમે સંસ્કાર તો હોય એના તમે તાર ક્યાં હોય એટલા ભાગ પાડવા માટે હું તૈયાર ભાગ છું. પાડો નહીં અમારે બધું ધર્માતું જ કરાઈ દેવાનું છે હા હરીભાઈ કોઈને ભાગ નહીં મળે કાયદેસર અડધો ભાગ મારો થાય બરોબર અડધો ભાગ થાય ચમ કે ખેગાર કાગળિયામાં નામ મારું છે એટલે કોલર છોડ શું છે? શું છે ભાગ માંગે છે અડધો
ભાગ બધા ભાગનું ધર્માતું થઈ જાય, કોઈને બાપુજી. કશું હાલવાનું નહીં. એ મફુજી અજુક વાયના જોડે જે જાયદાદ છે એ રહે ને તો આ ઝઘડા નહીં મટી. એક આધો ઓછો થાય, હા એટલે હું કહું છું કે આર્યું ધર્માતામાં લઈ ગયો. બધું લખાઈ દેવરાવું છે. હા કશું જોતું તો જ નહીં. મજા થાય. મજૂરી કરશો ને પથરા ફોડશો ને તારે તમને ખબર પડશે. અરે ખબર તો મફુજી બધી મને પડી ગઈ છે તોય તમે તાર જેમ કહો ને એમ હું તૈયાર છું બસ. હા એમ. અને ફૂમતા કાકાને કેવું છે કે ગાયબ થઈ ગયા છો ને આટલામાં જ છો, પણ હમીરીત કોણ ખોલીને વાપરજો કે તમારી હાલત એલાર ભૂંડી થવાની છે. હા જીવતા મેલવાના નહીં તમને. હજુ ખબર છે ઘડિયાળ આ લીધો અને મફુજી અમે મરી જાય ને તો મરી જવા દેવાના આવન તો. અને અમે એની શું જરૂર છે? એક પગ એનો જમીન ઉપર છે ને એક પગ મોહણીયમ છે. એ હમણાં લ્યા ઉમતાઈ પાર્ટનર થઈને દગો કરી ગયા છો પણ ઘડિયાળ વગર હાથમાં આવશો ને દાડા આઈ બન્યું સમજી લેજો. એ માફી માંગ માફી માંગ તારાથી મોટા છે માફી માંગ ઊંચા અવાજે વાત કરી છે તે ભૂલ થઈ ગઈ ભરત કાકા. સારું સારું હેઠ. આ શું છે હરીભાઈ તમને ખબર છે? હા. સંસ્કારમાં ફરક પડી ગયો, પોણી બદલાણું. કોઈ કઈ રહેવત ને તો બધાને ઓળખતો હોત આવું હોય કે અરે મારે ભાત હોય છે, અરે મારે બાત હોય છે, અરે મારા કાકો હોય છે, એ બધી ખબર હોત હોય નહીં. હજુ ખબર છે વાયકડ રહો એટલે છોકરાને સંસ્કાર સુધરી. હવે ગોમ્બિલીન જોઈ નહીં જાવું મારે અને હવે સુધરી દો. સારું મોણસાઈમાં આવો, મોણસાઈમાં નકર મરી જાઓ અમો ને અમો. બાપુજી. કશું અંગત લઈને નહીં જવાનું. કાલ દાડો ઉગશે એટલે જે હતા એના નેરા હરીભાઈ પાસે આવી જાય હા, બધી એમ. રીતે નકર હવે હું કોઈના ઉપર વિશ્વાસ કરવા માંગતો નહીં, મને કોઈના ઉપર વિશ્વાસ નહીં આવતો. કના ઉપર વિશ્વાસ કરું? બધા દગાખોર જ નીકળે છે. હા એટલે મફુજી ભૂલ આપણી છે. જેમ કે પેલાને હાથો કર્યો ને માથું ફૂટી ગયું એટલે એ જ આપણો હોમો પડ્યો. આ એટલે આપણા ભાઈ ને જુગ દયા જીવે છે એના કારણે આપણા પગ ઉપર કોડીઓ લઈ લઈને આપણે ઓયન હાથા કરો છો. જેટલી ઘડા આપણે ભેગું કરી કરે છે આપણે. હવે એલાર ચિંતા ના કરો, કાકો ભત્રીજો ભલે નાહી ગયા, ભલે પતાળ મારે પણ પતાળમાં હવે મેલવા નહીં. હવે ઈયો નો વારો હેડો. હાડ ડાબડી મૂઠો આયો પાછો આ સ્ટોરીમાં પાછો ડાબડી મૂઠો આયો હા ચીવરીત માનવું મારે ચાલ રમી જા ગોમ વાળા ચાલ રમી જા આટલા દાડા બચ્ચાથી ઘડિયાળ લઈ ચીવરીત જા ડાબડી મૂઠો બત્રીજા પેલો ઠેકણો નાહી ગયો કાકા આખો પ્લાન બગાડ્યો તમે આખો પ્લાન બગાડ્યો એક ઠેકણો તમારા કાબુમાં નાર્યો એટલે ઘડિયાળ માટે થઈને તારા કાકા ઉપર હાથ ઉપાડ્યો તે હા હા એ ઠેકડે એક્ટિંગ જ એવી કરી હતી મેં કીધું આ ઠેકડો વનવા મરી ગયો એટલે હું ગભરાઈ ગયો ભત્રીજા ગભરાઈને પછી મેં એનું દોરડું છોડ્યું ને એટલે એને મને હવે બે પાટા છોડ્યા અને હું પડતો જઈને તરત ના આવી ગયો છે અરે કાકા મેં તમને કેટલું ખરાઈ કીધું તું કર્યો બહુ માસ્ટર માઇન્ડ છે ઓર રાખજો વાની ઓર રાખજો એ ભલા મરી ગયો પણ એને ચો તમારા છોડવાનો હતો શું કર્યું તે ઘડિયાળ લીધી હા અલ્યા ઘડિયાળ લીધી કે નહીં લીધી ઘડિયાળ નહીં લીધી તે લઈ જો કાકા ગોમવાળા કો તો ચાલ રમી ગયા હોય કો તો ગમે તે હોય ઘડિયાળ ડાબડી મૂઠો લઈ ગયો ઘડિયાળ ડાબડી મૂઠો લઈ ગયો ઓય એટલે આ ડાબડી મૂઠાની ઓકાત નહીં ઘડિયાળ લેવાની કાકા એને જ મારી બંદૂક પડાવી હતી ઓય હવે શું કરવાનું ભત્રીજા આખા પ્લાન ઉપર પાણી ફરી વળ્યું કાકા હું કહેતો તો તને કે તું ચેતન રહેજે અરે કાકા મારો પ્લાન તો કમ્પ્લીટ જ હતો અને 3 સ્ટેપમાં મારો પ્લાન હતો એમાં પહેલું સ્ટેપ તમે બગાડ્યું અને બીજું સ્ટેપ ડાબડી મૂઠે બગાડ્યું જો મારા હાથમાં રિવોલ્વર હોત ને ઘડિયાળ ડાબડી મૂઠા જોડે ના હોત ને તો કાકા ઘડિયાળ મારી મુઠ્ઠીમાં જ હોત હા હવે આ ડાબડી મૂઠા ચોકણ ગોતવાનો ખરેખર આ ડાબડી મૂઠો હાથમાં આવે તો આને જીવ તો હળગાવું લ્યા જે દાડા કાકા ખરેખર અત્યારે તો હીરો ગાયબ થઈને ફરે છે પણ જે દાડા હાર્યો મારા હાથમાં આવ્યો ને એ દાડા અને જિંદગીનો છેલ્લો દાડો હશે પત્રીદા હાલ હોયથી ઘેર હેડ તું હેડ જે ઘેર જાહો ને તો પટી જાહો તો ચો જવાનું હું આવો ને આવો ચોકન ફરું એનો તો કાકા હું વળ કરું છું હા પણ હવે આ ગોમ મિલી હા અને ગમે એ બહાર જવું પડશે
અને ડાબડી મોઢામાં પકડવાની કોશિશ કરવી પડશે આપણે જો ઘડિયાળ જોતી હોય તો. ના ઘડિયાળ તો જોવા છે મારે. એક દોરની ઘડિયાળ મારા હાથમાં આવી જાય ને ભત્રીજા, તો આપણા ગામના આગેવાને જો પગે ના પાડો ને તો મારું નામ ભૂપત નહીં. હા કાકા હા, પગે પાડવાની વાત ના કરો, ઉપર મોકલવાની વાત કરો. કારણ કે જે ભૂલ હરિભાઈ કરી ને એની ભૂલ હું નહીં કરું હવે. હડો. ઓ તારી મને રમણ ભમણ બોલી ગયા છો. ઓ તારી કચ્છો હતો નહીં, પણ કાકા ભત્રીજા તમારી જિંદગીમાં હરામ ના કરી નાખું ને તમે મોતની ભીખ ના માગો ની તો મારું નામે ફૂમતાઈ નહીં. હા હા મારું 500 પાટણ. હા